વડતાલના 6ઠ્ઠા વચનામૃતમાં ચિમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, જીવ જ્યારે પ્રલય કાળે માયામાં હતા, જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થઈ ગયો હોય, કંઈ જ ન હોય, આ ધરતી ન હોય, આકાશ ન હોય, કોઈ વૃક્ષ પહાડ વનસ્પતિ ન હોય, જીવ કોઈ અત્યારે દેખાય છે, માણસ પશુ પક્ષી કશું જ ન હોય, શૂન્યમ, બધો શૂન્યકાર હોય. બધા જીવો એ વખતે ક્યાં હોય? માયામાં લીન થઈ ગયા હોય, શૂન્ય અવસ્થામાં હોય. જીવ પણ નિષ્ક્રિય અવસ્થામાં હોય. પછી જ્યારે ભગવાન સૃષ્ટિની રચના કરે ત્યારે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પંચભૂત અસ્તિત્વમાં આવે. અને આ પૃથ્વી અસ્તિત્વમાં આવે એટલે પછી એના ઉપર જીવો બધા ધીમે 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 અસ્તિત્વમાં દેહ ધરવા માંડે. તો ચિમનરાવજીનો પ્રશ્ન એ છે કે માયામાંથી બધા નીકળ્યા જીવ, ત્યારે બધા જ માણસ જ થવા જોઈએ ને? કોઈ માણસ, કોઈ હાથી, કોઈ બળદ, કોઈ ઘોડો, કોઈ ગદર્ભ, કોઈ શ્વાન, આવું વિષમપણું સાથે તો ભગવાન પણ અન્યાય કરે છે એમ કહેવું પડે. એકને માણસ બનાવે, બીજાને હાથી બનાવે. આવું શા માટે? જો તમે એમ કહો કે આ તો બધા પૂર્વના કર્મે કરીને થયું, તો નાસ્તિક મત સાચો છે એમ થાય. માટે કૃપા કરીને આનો ઉત્તર આપો. શ્રીજી મહારાજ કહે છે તમને પૂછતા જ ના આવડ્યું. જ્યારે જીવ માયામાં લીન થાય ત્યારે પણ કારણ શરીર ભેગું જ હોય છે. ગમે એટલા જન્મ મરણ, ગમે એટલા પ્રલયો થાય, પણ કારણ શરીરનો નાશ થતો નથી. આ જીવને સાથે 3 શરીર હોય છે, સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. એમાંથી સ્થૂલ શરીર તો તરત જ નાશ થઈ જાય, વાતમાં કઈ માલ નહીં. હમણાં હતા ને ના, એ તો સ્કૂટર અથડાયું એટલે પતી ગયું. સ્થૂલ શરીર પૂરું થઈ જાય ક્ષણમાં, ખબર જ પડે નહીં. એ કાચના પ્યાલા જેવું, ઠોકર વાગતાની સાથે પૂરું. સૂક્ષ્મ શરીર છે એનો થોડીક તપથી, ભક્તિથી એ પણ જાય. પણ કારણ શરીર છે એ ગમે એટલા તપ કરો, ગમે એટલા તીર્થ કરો, પણ કારણ શરીરનો નાશ થતો નથી. કારણ શરીરનો નાશ એક જ રીતે થાય છે, ધ્યાનાગ્નિ. ભગવાનનું ધ્યાન કરે ને તો કારણ શરીર બળીને ખોખા જેવું થઈ જાય. આ શ્રીજી મહારાજના શબ્દો છે. આપણા સંતો સમજાવે છે કે આંબલી નો કચુકો, જેમ કે આંબલીની એક સિંગ લો તો એના ઉપર ફોતરું હોય, પાતળું પડ, એ જરાક દાબો એટલે તરત જુદું પડી જાય, એ થયું સ્થૂલ. પછી આંબલીની જે ખટાશ, એને જરા ચપ્પુ લઈને છોલો તો એ જતી રહે, એ થયું સૂક્ષ્મ. પછી એ કચુકો બહાર આવ્યો, એના ઉપર કાળી છાલ હોય છે, એ છૂટી પાડવી બહુ મુશ્કેલ. હથોડા લઈને ટુકડા કરો તો કાં કાળી છાલ કચુકામાં રહેશે, કાં કચુકો કાળી છાલ ભેગો જશે, છૂટો નહીં પડે. એ કાળી છાલ છૂટી પાડવાનો એક જ ઉપાય, એ કચુકાને અગ્નિમાં શેકો, એકદમ છૂટી પડી જાય છે. કારણ શરીરનું એક પડ એ તો ભગવાનના ધ્યાન સિવાય કોઈ સાધનથી છૂટું પડતું નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જે જગતના જીવો છે કારણ શરીર સાથે જ માયામાં પ્રવેશ કરી ગયા છે. અને જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે કારણ શરીર સાથે જ પાછા જન્મ લેવા માંડ્યા. તો કારણ શરીરમાં જે વાસનાઓ હતી ને એ પ્રમાણે એના દેહ આવવા માંડ્યા. જૂના ચોપડા પ્રમાણે જ એને પાછું દેહ મળવા માંડ્યા. કોઈને માણસનો, કોઈને કેવા સંજોગોમાં, કોઈને ક્યાંય, કોઈને મારવાડમાં જન્મ થાય, કોઈને ક્યાંય બીજે જન્મ થાય. દરેક જગ્યાએ આ બધું તંત્ર ભગવાન નિભાવે છે. માટે એમાં કોઈ કાળનું બળ, કોઈ કર્મનું બળ, એ વાત જ છે નહીં. ભગવાનની ઈચ્છાથી ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ચાલ્યા કરે છે ને જીવ કારણ શરીર યુક્ત છે, અને કારણ શરીરમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે જ થયા કરે છે.
અને આ બધું વર્ણન શાસ્ત્રોમાં લખ્યું છે, દરેક વખતે સાચું ના પડે. જેમ કે શાસ્ત્રમાં સતયુગની વાત લખી છે, તો એ પહેલો સતયુગ જે હશે એમાં સાચું હતું. હવે પછી જે સતયુગ આવશે એમાં પહેલા સતયુગના જેવું વાતાવરણ હોય જ નહીં. જેમ કે પહેલા સતયુગમાં શું લખ્યું છે કે જ્યારે આ વિશ્વ રચ્યો ત્યારે પ્રથમ સતયુગ હતો. એ વખતે બધા મનુષ્યના સંકલ્પો સત્ય થતા. માણસ સંકલ્પ કરે ને સત્ય બને. કેટલું સારું. નોકરી કરવી ન પડત, અરજી કરવી ન પડત, ઇન્ટરવ્યુ નહીં, સંકલ્પ કરો ને મકાન થઈ જાય. સંકલ્પ કરો ગાડી આવીને ઉભી રહે. બોલો, કઈ ઉપાધિ નહીં, નહીં દોડવું, નહીં દાજવું. બધાના સંકલ્પો સત્ય થતા પ્રથમ સતયુગમાં. અને બધા બ્રાહ્મણો હતા. આ એ સારું, કોઈ વાતનો ઝઘડો નહીં, બધા જ બ્રાહ્મણો, કે પછી ઝઘડાનો પાર નહીં, જે હોય તે. પણ તમામ બ્રાહ્મણો જ હતા, બીજું કોઈ હતું જ નહીં પ્રથમ સતયુગમાં. અને સંકલ્પથી પુત્રની ઉત્પત્તિ થતી. સંકલ્પ કરે કે 10 દીકરા જોઈએ છે તો 10 નું ટોળું આવીને ઉભું રહે. ન કપડાં ધોવા પડે કે ન નવરાવવા પડે, એ ઉંમર વાળા જ આવીને ઉભા રહે કિશોર અવસ્થામાં.